કોંગ્રેસ વાળા એમ કહે છે કે અમે ઓબીસીના હામી છો, ભાજપ વાળા એમ કહે છે કે અમે ઓબીસીના હામી છો, આમ આદમી પાર્ટી વાળા કહે છે કે અમે ઓબીસીના હામી છો, તો ગુજરાત સરકાર ઓબીસીની 54% અનામત કેમ દાખવે? બીજા રાજ્યોની અંદર ઓબીસી સમાજને ખૂબ લાભ મળે છે, ગુજરાતમાં ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે. જો ગુજરાત સરકાર અમારી આ વાત નહીં સ્વીકારે તો હું પોતે ગામડે ગામડે ચાલતો ફરીને ઓબીસી સમાજને જાગૃત કરી અખિલ ઠાકોર ક્ષત્રિય એકતા સમિતિના અધ્યક્ષ નવગણજી ઠાકોરે ગુજરાત સરકારને ચીમકી ઉચ્ચારી છે કે તેલંગાણાની જેમ અનામત આપવામાં આવે. સમગ્ર બાબત શું છે? નવગણજી, ચીમકી ઉચ્ચારવામાં આવી છે, સમગ્ર બાબત શું છે? આજે ટીવી ચેનલના માધ્યમથી મેં સમાચાર જોયા કે તેલંગાણા વિધાનસભાની અંદર તેલંગાણાની અંદર ઓબીસી અનામત 23% હતી, તો તેની રાજ્ય સરકારે 23%નો વધારો કરી અને 42% અનામત કરવામાં આવી. તેલંગાણા રાજ્ય એ ભારત દેશનું ગણરાજ્ય છે, ભારતમાં છે, અને લોકશાહી મુજબ તો ચૂંટાયેલી સરકાર છે. તો સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને હું વિનંતી કરવા માગું છું, અને ઓબીસીમાં આવતો સૌથી મોટો સમાજ એટલે ઠાકોર સમાજ, માલધારી સમાજ, કોળી સમાજ, તેમજ જે કોઈ બીજા નાના સમાજો હોય, ચૌધરી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, રાવળ યોગી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, આવા ઘણા બધા સમાજો ગુજરાતમાં ઓબીસીમાં આવે છે. એ તમામ સમાજોને હું વિનંતી કરવા માગું છું આપણા ટીવી ચેનલના માધ્યમથી કે તેલંગાણા સરકાર 23%ની ઓબીસી અનામત 42% કરી શકતી હોય તો ગુજરાતમાં ઓબીસીની 54% વસ્તી છે, તો ગુજરાત સરકાર ઓબીસીની 54% અનામત કેમ દાખવે? તેના માટે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ઓબીસી સમાજના તમામ ધારાસભ્યો, કોંગ્રેસ સાથે સંકળાયેલા તમામ ધારાસભ્યો અને આમ આદમી પાર્ટી, આ ત્રણેય પાર્ટીના ગુજરાતમાં જે ઓબીસી સમાજના ધારાસભ્યો છે એમને હું કહેવા માંગુ છું કે તમે ઓબીસીના હિત અને અધિકારની વાત કરો છો, ઓબીસીના હામીસોની વાત કરો છો, ઓબીસીના વિકાસની વાત કરો છો, તો હાલ વિધાનસભાનું ગુજરાતમાં સત્ર ચાલુ છે. આ વિધાનસભાની અંદર તમે વિધેયક લાવી અને ઓબીસી સમાજની ગુજરાતમાં 27% અનામત છે તેને વધારીને ઓબીસીની જનસંખ્યા 54% છે, તો 54% અનામત કરવી જોઈએ એવું વિધાનસભામાં બિલ લાવો. અને સમસ્ત ઓબીસી સમાજને પણ વિનંતી કરું છું કે તમારો પરીક્ષા લેવાનો ટાઈમ આવ્યો છે. કોંગ્રેસ વાળા એમ કહે છે કે અમે ઓબીસીના હામી છો, ભાજપ વાળા એમ કહે છે કે અમે ઓબીસીના હામી છો, આમ આદમી પાર્ટી વાળા કહે છે કે અમે ઓબીસીના હામી છો, તો આવતીકાલે વિધાનસભામાં જે કઈ પાર્ટી વાળો બિલ લાવે છે અને કોણ ઓબીસીને સમર્થન આપે છે એ ચોખ્ખું દીવા જેવું ક્લિયર થઈ જાય. એટલે સમગ્ર ઓબીસી સમાજને વિનંતી કરું છું કે હું આ ચેનલના માધ્યમથી અપીલ કરું છું કે તમે આ ચેનલને જુઓ, વિચારો અને તમારી ભાવિ પેઢી માટે, તમારા બાળકો માટે થોડું મનોમંથન કરી સંશોધન કરો. ભારત દેશની અંદર બીજા રાજ્યોની અંદર ઓબીસી સમાજને ખૂબ લાભ મળે છે, ગુજરાતમાં ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે. તો તામિલનાડુ સિસ્ટમ હોય અને એમાં નજીકમાં ગઈકાલે તેલંગાણાની અંદર તેની સરકારે 23%ની 42% ઓબીસી અનામત કરી છે, તો ગુજરાત સરકાર 27%નો વધારો કરી 54% ઓબીસી અનામત કરે તેવી માગણી કરો. અને વર્તમાન સમયની અંદર જો ગુજરાત સરકાર અમારી આ વાત નહીં સ્વીકારે તો હું પોતે ગામડે ગામડે ચાલતો ફરીને ઓબીસી સમાજને જાગૃત કરી અને આ લોકોને ગામમાં ઘૂસવા ના દેવાના દરેકને સંકલ્પ લેવાનો છું. સૌને જય જય ગરવી ગુજરાત. આવનાર સમયમાં જો ઓબીસી સમાજની વાત માનવામાં નહીં આવે, 54% અનામત કરવામાં નહીં આવે, તો આવનાર સમયમાં કદાચ નેતાઓ માટે કપડા ચઢાણ થઈ શકે તેમ છે. કારણ કે નવગણજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગામે ગામ જઈને નેતાઓનો વિરોધ કરવામાં આવશે. હર્ષદ પંચોલી, એચપી ન્યૂઝ, ગુજરાત.